જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આજના નવો બ્લોગ વિડીયો તમારો. તો આજે આપણે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ બનાવવા. તો આજે આપણે બનાવવાનો છે વિડીયો કે આપણે રાયડા વિશે વાત કરવાની છે. તમને બતાવશું હું તમને રાયડું. તો મિત્રો, રાયડું અને રાજગરો બે ખેડૂત મિત્રો વધારે વાવી શકે છે અને બટાકાનો ભાવ ઓછો છે એટલે બટાકા થોડાક ઓછો વપરાય છે. જોઈ શકો છો બટાકા પણ ઓછો ભાવ છે એટલે. તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો આગળ વિડીયો. તો મિત્રો, આ બટાકાના જે ખેતરમાં જે આખા ખેતરમાં છોડ છે એ જમીનની અંદરથી બહાર નીકળી ગયા છે. તમને દેખાતા હશે, જોઈ શકો છો. જેવા જે જમીનની અંદરથી આ છોડ બહાર નીકળી ગયા છે. આખા ખેતરમાં બધા ખેતરમાં તમને લીલુંછમ દેખાતું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો રાયડું 4 ફૂટની આખા ખેતરમાં 4 ફૂટ વધી ગયું છે અને પીળા ફૂલ આવી ગયા છે અને પણ પાકમાં પણ આવી ગયું છે. જોઈ શકો છો આખા ખેતરમાં પણ 4 ફૂટ વધી ગયા અને પાકમાં પણ આવી ગયું છે. જોઈ શકો છો એના ખેતર મિત્રો. પણ આ પાક તો વધુમાં થાય છે ખેતરમાં અને બટાકાનો પાક ઓછામાં ઓછો ભાવ છે એટલે ઓછા ખેડૂત મિત્રો વાવતા છે. આ પાક ને રાજગરો બંને બે મિત્રો વાવતા છે. જોઈ શકો છો. તો કોમેન્ટ કરી દો વિડીયોમાં મારા. જોઈ શકો છો. તો જો મિત્રો આગળ વિડીયો. તો મિત્રો, તમને એક હજી પાક તમને બતાવવાનું છે. જે આપણે મેન છે જે અરંડા છે ને, અરંડા તમને બતાવવાનો છે. એક અરંડો અમારે ઉભો છે, હું તમને બતાવું છું. તો અમારા મિત્રો આવા રોજ વિડીયો આવતા રહેશે, હું તમને બતાવું છું. જો મિત્રો આગળ વિડીયો. તો મિત્રો, આ છે અરંડા, એક અરંડો છે. તો તમને કેવું લાગે છે જોઈ શકો છો. તો મિત્રો, અમારા રોજ આવા નવા વિડીયો આવતા રહેશે આ ચેનલની અંદર. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય દ્વારકાધીશ.